ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળના સંચાલકો દ્વારા લોકોને ગૌ સેવા તરફ પ્રેરિત કરવા અનોખો અભિગમ હાથ ધરાયો છે। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલી પાંજરાપોળના સંચાલકો દ્વારા ગૌ સેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો અનોખો અને નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે। પાંજરાપોળ ખાતે ગાય માતાને લીલું ઘાસ ખવડાવી ગૌ સેવા કરનાર ગૌપ્રેમીઓને કૂપન આપવામાં આવે છે। આ કૂપનનો બીજા દિવસે ડ્રો કરવામાં આવે છે। ડ્રોમાં વિજેતા બનનાર ગૌપ્રેમીને પાંજરાપોળના સંચાલકો દ્વારા દિવાલ ઘડિયાળ ભેટ આપવામાં આવે છે। ગૌ સેવા કરનાર વ્યક્તિને પ્રોત્સાહન મળે અને અન્ય લોકો પણ ગાય માતાની સેવા માટે પ્રેરિત થાય તેવા હેતુથી અભિગમ શરૂ કરવામાં આવ્યો છે। શ્રાવણ માસ જેવા પવિત્ર સમયમાં ગૌ સેવા સાથે સેવાભાવ અને સમાજમાં ગૌ પ્રેમની ભાવના વધુ મજબૂત બને તે માટે પાંજરાપોળ સંચાલકોની આ પહેલને અનોખી ગણવામાં આવી રહી છે। ભરૂચ પાંજરાપોળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એક સુંદર યોજના અમલમાં મૂકી છે કે જેમાં દરરોજ સવારે 9 થી 12 દરમિયાન જે કોઈ ભાવિક ભક્તો ગૌ માતાને લીલું ઘાસ ખવડાવવા પધારે તેમને એક કૂપન આપવામાં આવે છે। એ તદ્દન વિનામૂલ્ય છે અને એ કૂપન દ્વારા જે બીજે દિવસે સવારે 9:30 વાગે અહીંયા ડ્રો કરવામાં આવે છે અને જે ડ્રોમાં જેનું ઇનામ લાગે તેને એક દિવાલ ઘડિયાળ વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં ગૌ માતાનો ફોટો, ગૌ સેવા એ પ્રભુ સેવા અને ભરૂચ પાંજરાપોળ એવું લખેલું છે કે જેથી કરીને દિવસમાં અનેક વાર જ્યારે ઘડિયાળમાં વ્યક્તિ જુએ ત્યારે તેવા સંજોગોમાં તેને ગૌ માતાના દર્શન થાય અને ભરૂચ પાંજરાપોળ યાદ આવે અને ગૌ સેવા કરવાનો પણ મેસેજ એમને યાદ આવે। એટલે આવા શુભ આશયથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અમે 5/8/26 થી આ યોજના શરૂ કરી છે અને 31/8/26 સુધી આ યોજના ચાલવાની છે। તો ભરૂચ શહેર અને તેની આજુબાજુ રહેનાર તમામ ભાવિક ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન ભરૂચ પાંજરાપોળની મુલાકાત લઈ ગૌ માતાને લીલું ઘાસ ખવડાવી પુણ્યની પ્રાપ્તિ કરવા વિનંતી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાડેલ સાથે સરિયા ટીવી ન્યૂઝ ભરૂચ।